હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં તો ચાલો મિત્રો, શું સવા પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યુ એપિસોડ. તો ફરીથી મારા એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો બ્લોગમાં ગાઈસ કન્ટિન્યુ બને રહેજો, તો આપણે બીજા સાથે મળ્યા છે એન્જોય કરીશું. તો ગાઈસ આજે છે 9મી ઓગસ્ટ અને રવિવાર છે, કેમ કે આજે સન્ડે અને ફંડે એન્જોય કરવાની છે ગાઈસ. તો આજે છે કામિકા એકાદશી, પણ મને ડીપમાં તો ખબર નથી કે કામિકા એકાદશીમાં શું થાય, બટ આજે કામિકા એકાદશી છે. આજે 11 હા 11 એક ને કામિકા એકાદશી તો કહેવાય ને બેટા. એટલે 11 કહેવામાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ સિમ્બા. જય માતાજી. ગુડ મોર્નિંગ. જય માતાજી. તો ગાઈસ હવે સવારની રીતિકા અત્યારે આવી છે ઉપર. વાવ, લુક એટ ધીસ એટમોસ્ફિયર ગાઈસ. ગુડ મોર્નિંગ ચીલુ. જય માતાજી. વોટ અ વન્ડરફુલ એટમોસ્ફિયર હે ને. જોરદાર લાગે ને વાતાવરણ ખરેખર ગાઈસ. આપ જો ખુલ્લા ખુલ્લા બાદલ થઈ ગયા છે. માથું ચોરીને પેલું કુંવર પાઠું લગાવ પછી માથું ચોર્યું કે માથું ધોયું બકા? નહીં ધોયું હતું તો ચોર્યું કોને કહેવાય? ચોરી એવું કઈ ચોરી ગાઈસ. કુંવર પાઠું લગાવ લે આ ખાપ મંગાવી હતી, ખાફરીન પણ આવી ગયો તારા માટે સ્પેશિયલ. પતંગ જો એટલે પતંગ કઈ છે આવી? ઓ બાપરે, શું વાત છે. પતંગ ચકાઈ નહીં તો અહીંયા ભરાઈ ગઈ. હજુ તો કેટલા દિવસો બાકી છે ને ગાઈસ. આગળથી મેં દોરી વચ્ચે ખેંચી પણ આવી નહીં. હે? દોરી એટલી હશે તો પતંગ વાળે ઓ મોટું પટલું વાળી પતંગ જરૂરી જો મોટું પટલું છે લ્યા. કોઈ છે ના, સુપર મારિયો બ્રોઝ, સુપર મેરિયો બ્રોઝ છે. હે પતંગ ઉડાય. તું કોર પાડો શું કા લગાવો છું ચલો? માથામાં ખંજવાળ આવે છે ને એટલા માટે. માથા ખંજવાળ તો બકા ડેન્ડ્રફ હશે ને તને? હા એટલા માટે જ આ વાત સોનેરી સોનેરી કેમ છે? તો લાવ લાવ ચકી આપું પતંગ, લાવ ચકી આપું. તો ગાઈસ હજુ તો બહુ જ એટલે બહુ જ વાર છે, બટ હજુ સેતુ આવ્યા નથી આપણા સેતુ પર. 12 માસી સેતુડી છે છતાં પણ સેતુ કેમ નહીં આવ્યા ગાઈસ? ખબર નહીં. હા પેલું જોઈ રહ્યું દેખાય તમે અહીં જો. ત્યાંથી શું કાક આપું છું? અહીંથી જ કાપવાનું. હા પણ સારું લે ને આમ એ હોય. આવું જ છે ને તો અહીંથી કેવું જોઈએ જવું. આ શું કરું છું અત્યારે? આ યલો યલો આવે ને એ કાઢી નાખવાનું અંદર. યલો યલો જ લગાવવાનું આવે બકા. હા, એ આવું ખરાબ દ્રવ્ય આવે અંદર. એવું એમ ગેસ. કોર પાઠું તમે છે ને એ દરેક વસ્તુમાં કામમાં આવે. તમે એવું નહીં કે આપણે હેર સ્મૂથ થાય પછી, પણ જેનું ડાયાબિટીસ હોય ને ગાઈસ, એ ડાયાબિટીસ વાળા પેશન્ટ પણ આ કુંવર પાઠું ખાઈ શકે છે. શું કેવું રુચિકા? મારા પપ્પાએ પણ કુંવર પાઠું ખાધેલું છે અને એટલું ગાઈસ કડવું આવે. એવું પાછું દાજી ગયેલા હોય ને ફોલ્લા પડી ગયેલા. તો ચલો ગાઈસ, રીતિકા તો દેશી જુગાડ અપનાવ્યો છે. શું વાત છે, વાહ ચલો વાહ. અહીંયા એક એનું મોજો છે મસ્ત મજાનું રાણી જેવું. વાર તારા સોનેરી કેમ છે ચલો ભાઈ? ખબર નહીં. મારા પહેલાથી અવાજ છે. મેરી મેરી લગાવું છું? ના કશું જ નહીં, પણ અવાજ વાર છે મારે. બ્લેક નહીં, બ્લેક બિલકુલ નહીં. લે બેટા ખુરશી મને આપી દો. થેન્ક યુ પીયુ. જો ગાઈસ સિમ્બાની પણ એન્ટ્રી થઈ ગઈ છે. એને ખુદને ખબર પડી ગઈ ગાઈસ કે આ બધા જ લોકો ઉપર ગયા છે, એટલે મને નીચે તો નહીં ગમે. જો પતંગ બને લોકો હે. ઓય સિમ્બા કમ બેટા, એવું ના કરીશ. વીર પતંગ આવી જો આપણા ઘરે. પતંગ આવી આપણા ઘરે. કાલે રાતે આવી હતી, ઉડીને પડી હતી. જા સિમ્બા ચકાવ જા બેટા જા ગો. મને પણ ચીલું લગી આપો. તમારે શું છે? તમને શું થયું? એવું નહીં, વાળ સિલ્કી તો થાય કે ના થાય? હા સિલ્કી થાય. તો પછી આમ તમારું તો શું આમ લગાવી જ દેવાનું ને. અમારે પેટ નહીં, કેટલું મોટું અમારે તો માથું. માથું નહીં, વાર કેટલા લાંબા લાંબા. પણ બેબી કટ વાર ખબર ને વાગા જો આ કે બાબા તો લગાવી દો. થઈ ગયું એ બાજુ. મોંઘા લાવજો એમાં રૂડા રે મુરલિયા ચિતરાવજો. શું વાત છે, બહેન બહેન નો પ્રેમ જોઈને આંખોમાં આંસુ ભરાયા મારા. આવો પ્રેમ એ આખી જિંદગી રાખવાનો તમારા લોકોને. ધીમે ધીમે બેટા, ધીમે ધીમે. એવું ના મમ્મી, પણ પહોંચી ઘસવાનું આવે. વારમાં નહીં ઘસો બેટા, વારમાં નહીં. જો આ કઈ પહોંચી છે, આ પહોંચી ઘસો. ખબર પડી? આ જો અમુક વાર મૂડ સારું હોય તો બંને ભેગા જોવા મળે નહીં મમ્મી? અને મૂડ આજે આખા ઘરના બધા જ લોકોએ કોર પાઠું લગાવ્યું. કોઈ બાકી નહીં, ખાલી વીર છે કોઈ બાકી નહીં. વીર ને હું. હે હા શું કરું છું? કેટલું ઘસવાનું હોય, બહુ લીલ થઈ ગઈ. ઓ બાપરે, બહુ ખરાબ પાણી છે નહીં? આખું પણ ઊંધું જ પાડી દીધી કા? પણ આવ્યું છે એ રહે દો. બસ એમ તો એકમાં જ બધું કામ ફિનિશ થઈ જાય. ચલો ગાઈસ, આજે તો અમારું જે પીપળું છે રીતિકા મસ્ત છે, એની લીલ અંદર છે વોશ કરી નાખશે. જો ઉપર કેટલી બી લીલ છે રીતિકા. ખાલી આ તો આપણે બાથરૂમમાં હા ઘર માટે તો યુઝ નહીં કરતા એટલે ટેન્શન નહીં. વાસણ કરવા માટે આપણે ઉપરથી જ લઈએ છીએ ને પાણી. હા આ પાણી નહીં વાપરતા. આ પેલો 100 રૂપિયા વાળો પાવડર.
કામ પતાવી દેવાનો. ગાઈસ કશું કામમાં પાવડર આવ્યો નહીં. આ ખોટા પૈસા બગડી ગયા આપણા પૈસા બગડાય. તારે. અરે શ્વાસ ના ગુચાઈ જોજે. ના ગુચાય. બેભાન ના થઈ જવું અંદર. જો લો ગાઈસ, એટલે હજુ તમારા લોકોનું પત્યું નહીં હે? હજુ આને અડધું બાકી છે. ભૂત જેવા લાગો છો પણ તમે બધા લોકો હે. રૂહી આ બાજુ તો ચંદ્રમુખી આવી. તો ગાઈસ ઘરનું કોઈ ફેમિલી મેમ્બર એવું નથી કે આજે અમે લોકોએ કુંવર પાઠું માથામાં ના લગાવ્યું હોય. છેલ્લે હું બાકી હતો તો મારા પીહુએ મને લગી આપ્યું છે ખરેખર. હવે વીરે લગાવ્યું, રૂહીએ લગાવ્યું, મમ્મીએ લગાવ્યું, પીહુ મને હજુ કે અત્યારે લગી આપે છે. જો કે અમારા પીહુએ પણ લગાવ્યું ને બેટા? ના મારે થોડું ઘણું બાકી છે. હજુ બાકી છે તો ગાઈસ. કેમ કે બધાને લગાડવાનું હા હજુ સિમ્બા બાકી છે. ખાલી સિમ્બા સિવાય ઘરના તમામ ફેમિલી મેમ્બર્સે હજી કુંવર પાઠું માથામાં લગાવ્યું. બે સિવાય દાદા ને સિમ્બા. હા અને દાદા સિમ્બા બંને. તો ચલો ગાઈસ આજે ગુલાબ રોપે છે પપ્પા કુંડમાં. ભગવાનનું નામ એમ કોનું? તો એકમાં બે મમ્મી. જોઈ લો ગાઈસ આજે મમ્મી પપ્પાના હાથે શુભ મુહૂર્ત થઈ ગયું છે. જોરદાર હવે ફૂલો ઊંઘે મારી મમ્મી જેવા અને પપ્પા જેવા ફૂલો ઊંઘે નહીં પપ્પા? તો ચલો ગાઈસ એક જ સાથે 3 છોડવા રોપી દીધા છે. હવે આશા રાખીએ છીએ કે થઈ જાય ગુલાબ. આને મારે મમ્મી ખાતા માથે નાખવાનું આવે નહીં તો ખાતર માટી છે માટી. આ ચીકડી માટી ને પપ્પા? ચલો ગાઈસ ચીકડી માટીને નાખી દો, ચોંટી જાય ખરું નહીં પેલા. સારું કહેવાય. જો આ બધા ફૂલો આવેલા છે પણ તૂટી ગયેલા છે. આ ફૂલો શું કહેવાય ગરબા? આનું નામ શું કહેવાય છોડવાનું? રોણી ગુલાબ કે રાતની રોણી? રોણી જાબ નો કે ભાઈ એમાં તો મમ્મી અમુક ફૂલોમાં ખબર સાપ આઈને પહેરે મમ્મી રાતની રાણીમાં. બેટિંગ કરાવવાનું. બુક બાઇટિંગ તો બેટા બપોર જઈને કર્યા છો ને? બુક બાઇટિંગ એટલે ચોપડીનું બુક બાઇટિંગ કરાવવાનું, પૂઠા ચડાવવાના એમ. તો જો મમ્મી આવા ફૂલ થશે પછી મારું રૂહીના માથે હું એ લગાવીશ. એક લે બસ એક લે પછી મારું રૂહીના માથામાં લગાવીશ. મસ્ત મારું રૂહી શોભશે. આવા ગુલાબ આવશે. હા ત્યાં જો કર તો કેવું લાગુ છું? વાવ કશ્મીરી ગલ લાગુ છે જો. ઓ મમ્મી આ પાકેલું છે મેં બીલું આ પાકી જવા આવશે. હવે તું 4 દાડા પેલામાં પેલો એ હોય ને હા. કંતન હા. કંતનમાં ગરમમાં બરાબર વ્યાટી મેલ દે 4-5 પડે એટલે આખું મમ્મી આવે કે અંદર કશું નીકળે અંદર અંદરથી ઝડપ નીકળે. ઝડપ નીકળે એમ ને. તો ગાઈસ મેં આ બીલી જે પતરા આવે બીલી પતરીનું જે બીલું આવે એ મેં ખેતરમાંથી મંગાવ્યું છે કારણ કે 11 તારીખે એક મહાસંયોગ છે અને એ મહાસંયોગમાં હું તમને અત્યારે તો કશું નહીં કહું બટ 11 તારીખે જ હું આ રિવીલ કરીશ કે આ મેં શા માટે મંગાવ્યું છે. કેમ કે આ બહુ જ એટલે મહત્વનું છે અને બહુ જ આના ઉપયોગો છે ગાઈસ. પણ અત્યારે હું તમને રિવીલ કરીશ તો પછી 11 તારીખે તમે બહુ ખુશ નહીં થાવ એટલા માટે આ બધું 11 તારીખે તમને કહેવાનું છું કે આ શા માટે મંગાવ્યું છે અને આ અમારે બંનેને ખાવાનું છે. તો બીલું સારું આવે નહીં મમ્મી? આપણા જોસ્તાન પણ ના મલાવું પણ જોસ્તાન મેં રીલ મોકલી છે. રીલ મોકલી. હા હવે ખબર નહીં કરે કે ના કરે એનું મરજી છે. હું બધી પપ્પા જેટલી હું રીલ જોઉં છું ને એને હું ફોરવર્ડ કરું છું. ભાઈ કદાચ કરે ના કરે. હા નડિયાદમાં કેટલા બધા મળે ના મળે નર્સરીમાં? આ તું લેતા આવજે બીજું જોસ્તના આવવાની આ 17 વાવ મસ્ત સીટલી વાર કરે હજુ તો મારે વોશ કરવાનું છે માથું પણ તારા બોલું મસ્ત હે આવું માથું શું થઈ જતું? અરે પણ ત્યાં થોડું નાખ્યા પીછે બગા તે મેં ઘરનું કામ નહીં કર્યું પીવું છે એવું કેવું? ઘરનું કામ નહીં પણ ત્યાં મને કઈ નહીં પણ માથામાં ના લગી આપ્યું મેં એવું કીધું ના બકુ લાવ લગાવેલું તો કે મને વિડીયો શૂટ કરી જાય ત્યાં લગીને મારે પીપળું ધોયું પછી પાણી ભર્યું પછી પાણી ભરીને પછી હું નાવા બેસી ગઈ. ઘરનું કામ કર્યું એટલે તમે એવું નહીં કે એવું નહીં પણ તમે તેમ પછી મને લગી આપ્યું હતું ને તારે પણ હું ફ્રી હતી ને તમે ફ્રી નતા. આ શું કહે છે? ના તોડે. ઓ ના તોડે આ તો કામનું છે બેટા. આ ખાવાનું નહીં વીર. તમે તો આ જો કેવું બોલો. એવું નહીં પણ મને દુઃખ થયું. પણ દુઃખ શું થયું વ્યુઝ જ્યારે મારે હું ફ્રી હતી ત્યારે તમારે કેવું મેં કીધું તો તમે ના ઉભા થયા. આજે તો શનિ સવારે જઈશું આ લોકોને લઈને. આજે રવિવાર છે નહીં? ગપ્પા જ વારશે. આ કયા ભાષા છે બેટા? ચીની ચીની. વાવ એના બહાર આવી ગયા નહીં પણ મસ્ત મસ્ત આવે કલર. છે નાના નાના છે. તો જોઈ લો ગાઈસ અમે અહીંયા પત્તરવેલીના જે પાનના ભજીયા ને એ છોડ અહીંયા રોપ્યો છે. હવે આશા રાખીએ છીએ ગાઈસ આ છોડ પણ અહીંયા થાય તો સારું છે. બાકી આ છે પત્તરવેલીના પાનના છોડ. જોઈ લો ગાઈસ અમે રોજ હવે પાણી અહીંયા આવે છે એટલા માટે અહીંયા રોપ્યો છે અમે. તો જોઈ લો ગાઈસ આ છે કરણનો છોડ જે આના પર ફૂલ લાગશે. તો જોઈ લો ગાઈસ અહીંયા પણ લીમડી થઈ છે. અહીંયા પણ લીમડી રોપી છે. સેકન્ડ ગુડ બોય. તારા કુંવર પાઠું લગાવ બેટા. તારા બાલ સિલ્કી સિલ્કી થઈ જાય હે માય ક્યુટ બોય. આજે શું બનાવો છો મમ્મા?
શું વાત છે, મારું ફેવરેટ કઢી, લીલી ડુંગળીની કઢી ગાઈસ આજે બનવાની છે મારા ઘરે. અને તુવેરો પણ કઈ મોડું થશે પણ ખાવા સારું મળશે નહીં મમ્મી? આમ તુવેરો લાવી, તુવેરો તો મારે ફોલવી તો પડે. હા. કાલે 11:30 વાગે હું તમને શું કહું છું કે તમે બાજરીના રોટલા બનાવો અને કઢી બનાવો, જોરદાર લાગશે. એટલે કોક ટાઈમ તમે બાજરીના રોટલા ખવડાવો મમ્મી તમે તો. બાજરીનો લોટ લઈ આવી જા. તું બનાવીશ? અહીં ચૂલા પર પણ લાકડા હા. લાગા છે હશે જ ને. જો વીર તને મદદ કરવા લાગે છે તો વીર મદદ કરે કે ખાઈ જાય. હે વીર શું કરું છું? બોલીને ખાઈ જાય. તું ખાઈ જાઉં છું? ઓ બાપરે. આપણે મેગી વેરાઈ ગઈ જો એને પાછળ. વાર મસ્ત રેશમ થઈ ગયા નહીં જોતો? માથું દુખતું બંધ થઈ જાય પણ. હે માથું દુખતું બંધ થઈ જાય. વીરને લગાવ્યું, વીરને મસ્ત થઈ ગયા વાર. વીરને હોત હવે એને બોને લગાવ્યું પીવું એ. જોરદાર થઈ ગયા. હવે શું કામ બાકી રહ્યું? કઈ નહીં, જમવાનું બનાવવાનું, કપડાં ધોવાનું. કપડાં તો ધોઈ નાખ્યા હોય ને? કપડાં ધોઈને જમવાનું બનાવી દો. ઓકે પછી પછી શું પછી ખાઈને સુઈ જઈએ. શું જવાનું, બ્લાઉઝ સીવવાનું, એવું બધું. દિવસ રૂટીન જ એકનું એક જ છે. એકનું એક જ નહીં. કઈ ફરવા લઈ જાઓ. મનાલી જઈએ, મનાલી. મનાલી આગળ ના જાઓ. કેદારનાથ જઈએ કેદારનાથ જવાનું હોય, બધા પહાડ ડુંગર તૂટી પડે તો તો આપણે પછી પાવાગઢ આગળ પથ્થર ગબડી ગયા કેટલા બધા. તો પછી થાઈલેન્ડ જઈએ. ના આગળ ના જાય, એ તો વિઝા પાછા થાય. તો પછી ખેતરમાં જઈએ. હે ખેતરમાં હે હા ખેતરમાં હેડ. આ મનાલી ના કે, થાઈલેન્ડ ના કે, ઉત્તરાખંડ ના કે, કેદારનાથ ના કે, પછી ખેતરમાં લે હેડ મજૂરી કરવા માટે. સંન્યાસ માથે જા. દે મમ્મી. બધી મનોકામના પૂરી થશે. હા એ વસ્તુ ભગવાનના જોડે મનોકામના પૂરી થાય મમ્મી. લઈ જઈશ બેટા. શું છે? જો બોલાયો. જો બોલો. ઓ વાહ 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 વાહ. સંન્યાસ મારે તો કે એવું સ્થળ હે ને કે આખી જિંદગીનું દુઃખ દૂર થઈ જાય. થોડીક વાર બેસીએ ને તોય દૂર થઈ જાય. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. આંખો લાલ લાલ થઈ ગઈ બાબા તમારી. ના એટલે એટલે અમુક ને એવું હોય નહીં પપ્પા? હા, ના એટલે આંખો લાલ લાલ થઈ જાય. ખરેખર પણ મેં બહુ જગ્યાએ જોયું છે બધા લોકોને આંખો લાલ થઈ જાય અમુક ને. એટલે પાણી અંદર છે ને એટલા માટે પપ્પા. અને તમને પાછી પેલી વેલ ખરી ને હા બિલ કરી પણ તમને પપ્પા ઓપરેશન કરાવવું જોઈએ નહીં? એ કરાવ ડાયાબિટીસ એટલે ઓપરેશન ના કર. તો એ વસ્તુ સાચી નહીં? હા. ડાયાબિટીસ કંટ્રોલ માટે તો કરાય. હા પપ્પા આપણે સંતરામમાં જઈને નડિયાદ આવા ગોળમાં ટોટિયા લેવડ્યા શું આવા ઓપરેશન કરવાનું હોય? શેમાં ટોટલ આપણે ગોળમાં. ઘોર એટલે શું? ગોળ એટલે સંસાર. એવું ના હોય પપ્પા. શુભ 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 બોલો. શુભ શુભ બોલે શુભ. શુભ શુભ બોલવાનું. આ તમે પહેલાના લોકો હોય ને એ બધા આવી બધી કહેવતો બહુ ગાઈસ બધા કે દવા માવા કરાવો ને તો બધા આવું બહુ કે બેટા હવે ઘેડા થયા શું દવા કરાવવાની એમ કે. શું થયું? મેં ફોલેલી ખાઈ જાય. મદદ નહીં કરીને ફૂલી ખાઈ જવું આવું ના. કાચા બિયા બહુ ભાવે. પછી પેટમાં દુખશે. અપાસ હોય ને તો જ્યારે કાચા બિયા હોય ને તો ખાઈ દો એવા. ભાઈ બહેનનો પ્રેમ જો ખાલી ભાઈ બહેનનો. વીર બહુ ચાલાક છે એની બેનને વારું લગાડી અને ફોન લઈ જાય. વીર નામ છે બેટાનું, વીર. શું નામ છે? વી. તો પછી વીર જ નામ કહું છું તા. નણદલ ના વીર વિના એકલા હો જી રે. નણદલ ના વીર વિના એકલા હો જી રે. ફાઇનલ ગાઈસ તમારો ભાઈ નાઈ ધોઈને ફ્રેશ પણ થઈ ગયો છે ને અત્યારે રસોડામાં સાસુ ની વહુ શું કરે છે કોલાબ્રેશન કરીને? હે રોટલી બનાવું છું તો ના કઢી બનાવી. ઓકે એટલે કોલાબ્રેશન કર્યું, ભાગીદારી કરી એમ ને? ઓકે બહુ મોડું થઈ ગયું આજે એટલા માટે. ઓકે તો ચલો ગાઈસ મસ્ત મજાની મારા ઘરમાં કઢી. વાવ. મોડું થઈ જાય છે ઘરે મારે મદદ કરવી જ પડે. અને ગાઈસ અહીંયા મસ્ત મજાની મલાઈ વાળી કઢી ગાઈસ આજે બનવાની છે. એમાં દૂધ છે. હા મલાઈ તો જો હજુ ઓગળી નહીં. ચણાનો લોટ બધું અંદર મિક્સિંગ કર્યું છે. જોઈ લો ગાઈસ ખાલી મલાઈ જો બરફી જેવી કઢી બનશે એવું લાગે છે આજે તો. અને મસ્ત મજાની ઘી વાળી રોટલી. એ શું કેવું ચીલું? બધાની નહીં, તમારી બની આપીશું. હા મારી એટલી ઘી વાળી. કારણ કે બધાય તો- કેમ કે ગાઈસ હેલ્ધી જીવન જીવવા માટે હેલ્ધી ખાવું જરૂરી છે. અને ઘી વાળું બધાયથી ના પચે ને, તમારે પચે. હા હજુ અભી તો હમ જવાન હે યાર. હે મમ્મી? તું ખાઈ શકું આમાં ના ખાઈ શકું. હા જવાન લોકો તો ખાઈ શકે ને. એટલે રોજનું ખાતા હોય તો ખવાય, પણ રોજ ખાતા નહીં તો એટલે. રોજ હું તો તું ગમે તેટલું મને આપું ને ઘી વાળું. હવે નહીં, ઘરે બધાય. હા. ઓકે ચલો તો અંદર નાખવાનો સમય આવી ગયો ને મમ્મી? સમય આવી ગયો. જોઈ લો ગાઈસ મસ્ત મજાનો હવે ઉભરો આવી જશે 15 મિનિટ પછી કરી આપણી રેડી. રોટલી હા અને શાંતિથી ખાઈ લઈએ. આદુ દળું દો. અને કોરી રોટલી ના, કોરી રોટલી નહીં ભાવતી. બધા લોકો પેલા તેલવાળી જ ખાય છે. એટલે ચડી જાય છે, પછી તેલ ચોપડી અને પછી ઉતારી દો એમ. સાચી વાત.
અહીંયા શોપિંગમાં તે પેલું શું રુચિકા દર વખત એ તો અમુક જ. એક કામ કરે આપણે કપડોને જઈને હાડી લઈ આવીએ. હોલસેલ હોય ને એ નહીં દર વખતે એક કોમ્પ્લેક્સમાં તાર કપડો લાવતી હતી એની ઉપર સાડીઓનો સ્યાલ નહીં ઓમ અત્યારે અત્યારે હા ના આ તો સેલ નહીં. એટલે ગમે તે વરસ એક વરસ એ તો સેલ કાઢી નાખે છે. દર વખત કાઢે. અત્યારે નહીં સેલ પણ હું જોઈને. આ રક્ષાબંધનના 10 દાણા રહે ને સ્યાલ ખાડા મને એવી ઈચ્છા છે કે ઓનલાઈન જે બધું મળે છે ને મસ્ત આ ઇન્સ્ટાગ્રામ પર હા બધી દુકાનો વાળા નહીં કોઈ તો પછી બકા ફટાફટ મંગાવીએ. હવે રક્ષાબંધન તો એમની જોડે પણ મંગાવી દઈશ. પણ 7 જ દિવસ રહ્યા ના 7 દિવસ અગાઉ મંગાવવું પડે. 7 દિવસ નહીં રહ્યા હજી તો 15 દિવસ કરે. પણ એની પહેલા મંગાવી લેવું બકા. ચેતતા નર સદા સુખી. આ અમાસ આવશે ને અમાસ હા અમાસ પછી 15 દિવસ ઓકે. એટલે પૂનમના દિવસે આવે. તો ગાઈસ રીતિકાની સાડીની એટલી બધી મગજમારી છે કે ના પૂછી વાત. મને ઉમરેઠ વગર ગમતી નહીં. હા હા અને આ ઉમરેઠ હજી જવાનું આવું રક્ષાબંધન પર રક્ષાબંધન પે ને હવે એમને એમ ક્યાંથી જવું એટલું બધું દૂર સાચી વાત. ઉમરેઠ વગર એકઈ સાડી મળે ના તો વાવ આ કેસી લાવ્યો ઠાણું? कैसी लायो? गैसी पप डाला लिया लियो? वेरी नाइस. गुड बॉय बेटा. गुड नाइट. मैं गुड बॉय की गुड नाइट कहना है. तो ચાલો હવે આ લોકો રોટી બનાવી લે ચલે હવે તું સાડીઓ રોટલી રહી. ઓકે પછી જમી લે બરાબર સાથે જ બધા. જમવાનો સમય થઈ ગયો છે ને મસ્ત મજાનો અહીંયા 1 વાગી ગયો છે અને મસ્ત મજાની કઢી બનાવી છે આપ જોઈ શકો છો. વાવ લુક જોરદાર લાગે છે ભાઈ. શું થયું મમ્મી કેમ બૂમો પાડો છો તમે લોકો જમવાના સમયે? તો બેટા ફોન જોતા જોતા ના ખાવાય. વાત કરું છું તો ઓકે બસ રૂહી જોવાનું તો તમે જોજો. લાવો જો ગાઈસ અથાણું લઈને આવી છે મસ્ત મસ્ત. વાવ આ ગોર કેરીનું અથાણું છે રીતિકા. ગોર કેરીનું બહુ મસ્ત લાગે મને ગોર કેરીનું જ ભાવે. લે અંદર આમક નાખને કાઢ. મન ખાટું નહીં. તો ગાઈસ મસ્ત મજા ઘીવાળી રોટલી છે અને જોઈ લો મસ્ત મજાનું અથાણું છે. તો ગાઈસ વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. ફટાફટ આપણે જમી લઈએ છીએ કેમ કે 1 વાગી ગયો છે ગાઈસ અને 1 વાગે જમવાનો મેળ પડ્યો છે. કઈ મમ્મી કઈ ગાર બરે દો. ઓ ભાઈ જો જો કેવું લાલ લાલ થઈ ગયું. કઈ ગયો આ બધું કા નાખો. ચલો ચલો નહીં રમવું. ચલો આવે આવું બધું રમવાનું હોય હે? માર માર રીતિ કાંઈ માર મારો. ચલો લઈ જાઓ. આવું બચકું ભરવાનું શું? પણ બેટા હવે વીર હેરાન કરે છે. ના ના બધા વાગી છે. લાવ 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 પાવડો લાગ્યા આપો બેટા. હે વીર જોડે નહીં ભરવા બેટા. પણ બેટા વીરનો પણ બેટા નોના ભાઈનો વિશ્વાસ નહીં લાવવાનો. તમને મેં 10 વખત કીધું કે નોના ભાઈનો વિશ્વાસ નહીં લાવવાનો. શું કીધું? આ કેવું બચકું ભરી લીધું? હવે સાંજના 5 વાગી ગયા છે ને હું અત્યારે જઉં છું બધા જ માતાજીના મંદિરે. આપ સૌને ખબર હશે કે આજે છે ગાઈસ સન્ડે. તો સન્ડે હું દરેક જગ્યાએ ફરવા માટે જાઉં છું. સો રીતિકા તો અત્યારે બ્લાઉઝ સીવે છે. કોનો બ્લાઉઝ છે? જોશના બેનનો છે એમ ને. તો જો લો ગાઈસ અત્યારે જોશના બેનનું કામ થઈ રહ્યું છે મસ્ત મજાનું બ્લાઉઝનું. મારો પણ સીવાનું બાકી. તારું સીવવાનું બાકી કેવું ક્યાં સાડી લાવી છું? પેલી લાઈ એ પર્પલ કલરની. હા એટલે મીનાવાડા પહેરી જવા માટે એમ ને. ઓકે તો ગાઈસ અમે લોકો મીનાવાડા ચાલતા જવાના છે. કયા તારીખે? 15 તારીખ 15 તારીખે એમ ને. કયો વાર આવે? શનિવાર. શનિવારે. જો શનિવારે અમે લોકો જઈશું ચાલતા. આવતા શનિવારે ને? હા આવતા શનિવાર. ત્યાં લગે તો બ્લાઉઝ રેડી છે શું ટેન્શન? હા રેડી જઈએ છીએ. કાલ શનિવાર ગયો અને આવતા શનિવાર હજુ 1 વીક બાકી છે. સીવી નાખું. હા સીવી નાખવા તો નહીં. અહીંયા મંદિર જતા જતા અહીંયા અમારા રસ્તામાં બાઇક બંધ પડી ગયું છે. જો કે બંધ નથી પડી ગયું બટ પેટ્રોલ પતી ગયું છે અને ખરેખર મને પણ ખબર નથી કે પેટ્રોલ છે કે નહીં. કેમ કે ગાઈસ 1 અઠવાડિયામાં એક જ વખત રવિવારે આ બાઇકનો ઉપયોગ કરું છું બધી જગ્યાએ માતાજીના મંદિરે જવા માટે. બટ મેં ગયા વખતે મેં 200 રૂપિયાનું પુરાવ્યું હતું. મને એવું લાગ્યું કદાચ ખેતરમાં જઈને પાછું ઘરે આવી જવાશે બટ જોયું નહીં ને ગાઈસ અત્યારે હું સલવાઈ ગયું છું રસ્તા વચ્ચે. જો લો આ ખેતર છે. આ બધા અહીંયા લોકો રહે છે. જો હવે ગાઈસ તમને મોર પેલી બાજુ છે મોર તમે બતાવું છો. અહીંયા અહીંની પ્રકૃતિ તમે જો ખાલી પ્રકૃતિનો નજારો જો ખાલી બતાવું છો. જોઈ લો ગાઈસ કેટલું નજીક મોર છે આપણી જોડે. જોઈ લો જોઈ લો. ઓ ભાઈ વાવ જો તો ખરા ક્યાં જાય છે એને ખબર નથી. હું ઊભો છું બાકી જતો રહે. ગાઈસ પેલા ભાઈને મેં ફોન તો કરી દીધો છે. એ ભાઈ પેટ્રોલ લેવા માટે ગયો છે મારી ઘરે એક્ટિવા લઈને. હવે એક્ટિવા લઈને આવે અહીંયા ત્યાં સુધી ગાઈસ મારે અહીંયા વેટ જ કરવો પડશે. હજુ તો ગાઈસ કેટલી જગ્યાએ મારે દૂર દૂર મંદિરો બધા ફરવા માટે જવાના છે. સો અહીંયા જ ફર્સ્ટ ઓફ ઓલ પહેલા સ્થાનમાં પેટ્રોલ મારું ખતમ થઈ ગયું છે. અને જો તો જોવા જવું તો મોર જ જોવા મળે છે. જો ગાઈસ ઓ ભાઈ જોઈ લો
ખરેખર એ ઉડી ગયો. તો ચાલો ગાઈસ, અહીંયા ખેતર વિસ્તાર છે, કેવું છે જોવો તો. અહીંયાથી આગળ ત્યાં મંદિરમાં જવાનું છે, ભાથીજી દાદાના મંદિરે. અહીંયાથી ત્યાં જવાનું છે મંદિરે, એટલે આ 2 મંદિર પતાવીને જવાનું છે બીજી જગ્યાએ. ત્યાં સુધી જો ગણ ભટકે છે. ગાઈસ આપણું પેટ્રોલ આવી ગયું છે, આપણો ભાઈબંધ લઈને. થેન્ક યુ સો મચ માય બ્રો, થેન્ક યુ સો મચ. કેટલા લાવ્યો? પેટ્રોલ નાખી દઈએ છીએ ફટાફટ અને જઈએ છીએ ગાઈસ દર્શન કરવા માટે, કેમ કે બહુ જ લેટ પડી ગયા છે. ફટાફટ ખોલી દઈએ પેટ્રોલ. ઓ ભાઈ બહુ ફિટ છે. ચલો ફટાફટ નાખી દઈએ. ચલો ફટાફટ. ફાઇનલ ગાઈસ, તમારો ભાઈ બધા જ મંદિરે માતાજીના દર્શન કરીને ઘરે વાપસ આવી ગયો છે. ગેસ પેટ્રોલ પતી ગયું પછી તમને ખબર છે મેં બોલાવીને પછી પેટ્રોલ ડલાવ્યું પછી બધી જગ્યાએ ફરીને આવ્યો છું. બટ ગાઈસ આવતાની સાથે જ મારા બીનના પગમાં શું થયું જોવો તો. એ શું થયું હતું એને રમતા રમતા પેલું તપેલું મોટું છે ને તે ગભરાવ થયેલો. હા. તે તપેલું ઊંધું પાડવા ગયો ને એવું જ એના પગમાં આવી બે ગયું. યાર. અંગૂઠાની ચામડી છે ને આખી છાલ નીકળી ગઈ. બે યાર તે બહુ રડતેલો કે પાવડર વીર બેટા તને દુખે છે હે? શું કરવાનું બોલ. લા પણ સહેજે છોકરાનું ધોરણ રાખે કે ના રાખાય? પણ ધોન રાખેલી જ હતી, પણ મેં પેલું શું અહીં બેઠેલી હતી, એના નખ કાપ્યા રહ્યા અને મારો નખ કાપતેલી ને એટલામાં એ રંબા ફરી વળે તો મમ્મી બોલ્યા હતા એ તો પણ એને એનું કરવું જ કહ્યું. હે કે તું બેટા ના તપેલું ના લઈશ એમ બોલી હોતે હું. બે યાર પણ આના આ બધું જે રમવા વસ્તુ જોઈએ છે ને એ ખર્ચેલ જ વસ્તુ જોઈએ છે. પેલું હતું પાછું વજન. તું વધારે તો વાગ્યું નહીં પણ એના બેટા ખોલીને જો ના. આ નખ છે ને નખ હા નખની નીચે ચામડી આવે ને એની થઈ ગઈ. ઓ ભાઈ પાવડર દુખા રા દે હા રા દુખા રા દે. હવે એની હેડાઈ કરું રા દે દુખે છે હે? બે યાર જીકા બહુ દુખ થયું મને. હા નહીં દુખાય બેટા હેડ. કઈ કરવા? આ છે ને ઓ આજે વધારે વાગ્યું છે એને. હા નહીં વાગે ચાલ નહીં વાગે ચાલ. બિચારો રડાયો યાર. રડાયો નહીં. તો મેં પકડ્યું એટલે. પણ આપણે એને દુખે છે લાગે એમ તને યાર. એને પાટું વળી જાય ને તો એને ફિટ લાગે. હા બસ. બસ પેલી બેન્ડેજ લાવવાની હતી બજારમાંથી બોલ. બેન્ડેજ નહીં, મેં પાવડર લગાવી દીધો. હા અને ગાઈસ 9:30 વાગવા આવ્યા છે, સમય પણ થઈ ગયો છે. મમ્મી ક્યાં સિરીઝ જોવો છો તમે? તો 11 વાગે ઊંઘો. 11 વાગે લગી ઊંઘો? મારી પેટ હું 12:30 1 વાગી જાય મારે. ઊંઘો તો 11:30 વાગે એક બીજી સિરિયલ પાછી જોવા કરી ને હા તે 11:30 વાગી જાય. ચલો આ કઈક સિરીઝ ના વિષય એવું લાગે ના. પેલી સિરીઝ આ તો અનુપમા વાળી છે ને મમ્મી? ત્યાં કયા સિમ્બા તે ખેલી છે બેટા? જો ગાઈસ સિમ્બા હવે નીચે સુઈ જશે. હે ये घंटे की आशा તું શું કરું છું? फोन जोड़ તો ચલો ગાઈસ મારો વીર ઊંઘી ગયો છે અને વાગ્યું છે પછી તો જો ગાઈસ હે ખરો પાટો બંધ છે હો મમ્મી. એ તો ચાર હાથ બોલ દવડાવા. ચલો ગાઈસ વાંધો નહીં પણ ગાઈસ વીરની એટલી બધી નોટંકી છે કે ના પૂછે વાત. અને વીરને મમ્મી બધું ખડતર રમવા જોઈએ નહીં? વાગેલું છે ને વધારે વાગ્યું એ રાજ જો. હા શું મેં રડશે એને દુખશે તો રડશે. આવતીકાલે બેન્ડેજ લગાવી દે નહીં મમ્મી? હવે એવું જ કરવાનું. હમ. છે ને આપણે ઘેર? હે છે ને? ના 2 વાર પહોંચી પેની મળે મેડિકલમાં. હા એની રૂ સારું આવી જશે. ઉપર ચલો. બેટા શું કરો છો તમે? કશું નહીં, ફોન લગાવી લો કોણ? મારી બેનનો. શું વાત છે? આફ્ટર લોંગ ટાઈમ તમે તમારી બેન સાથે વાત કરી તમે? વાત કરી બોલતેલી ઉપરથી કે છે ફોન નહીં લગાવતી કશું નહીં. પેલા ફોન મારેલો પિયુષ પર તો કે તને પર જીકા તારી બેનને તારે યાદ કરવી જોઈએ.
મારો જો કઈ પર્સનલ ફોન છે તો ફોન મારો આ બધા ફોન તો નવરાજ નહીં રહેતા. આ તો મેં ખાઈને તરત લઈ લીધો તો મારે જોડે ફોન આવ્યો. હંમેશા બેન એક એવી વસ્તુ છે ને કે આપણો જે મગજનો સ્ટ્રેસ હોય, મગજનો ભાર હોય, કે આપણી મનની યથા હોય, મનની જે વિચાર શક્તિ હોય ને, કે આપણી બેનને આપણે કહીએ ને તો આપણું મન હળવું થઈ જાય. પર્સનલ ફોન હોય તો પડી રહે તો આપણે કોલ કરવાની ઈચ્છા થાય. પણ આ ફોનમાં જો છોકરાઓ જોતા હોય, મમ્મી બધા જો વાતો કરતા હોય, તમારો ફોન બધે બિઝી હોય તો પછી હું શું કરું? એ આ તો પડી રહ્યો હોય ને તો જ ઓકે, અત્યારે વાત કરી લીધી ને? હા, કરી લીધી જ ને, શું છે. ઓકે, રક્ષાબંધન ભેગા થશો ને? હો, રક્ષાબંધનમાં કીધું છે ભેગા થવાનું. એવું? હા. તો વાંધો નહીં. એ આગલા દિવસે જશે કે રક્ષાબંધન દિવસે જશે? એ ખબર નહીં, એ નહીં પૂછી. એમ તો નજીક છે એટલે જ્યારે આવે ને જ્યારે જાય. ડાકોર છે કે નહીં? 5 કિલોમીટર દૂર છે. એ સારું. પણ એ સારું. ચલો. ઓ નાઇટ ડ્રેસ વાળી ગર્લ, ઓ નાઇટ ડ્રેસ વાળી ગર્લ. શિવા સી ડાઉન બેટા, સી ડાઉન. ગુડ બાય. સિમ્બો મારું બધું માને. શું મીશો પર મંગાવું છે? પછી મીશો પરથી મંગાવતી નહીં, જોઉં છું. તું તો સાડી જોજો કર. જોઉં છું પણ લાવવાનું ઓર્ડર કરવાની ઈચ્છા નહીં થતી. સારી આવવાની. હા, ખરાબ નીકળે ને એ મન બીક લાગે. તો આપણે ઓફલાઈન સ્ટોરમાં જ લઈ લેવાની. હા, એટલે જ ના. ગાઈસ, મારી રૂહી એક વસ્તુ તમને કહેવા માંગે છે, કેમ કે ગાઈસ અત્યારે મેં લોકો મહિપતસિંહ બાપુની વિડીયો જોતા હતા, તો મારી રૂહીને મેં શીખવાડ્યું છે. તો બેટા, તને મહિપતસિંહ બાપુની વિડીયો જોઈને શું શીખવા મળ્યું બેટા? મને છે ને પપ્પાને દુખી ના કરાય, મમ્મીને દુખી ના કરાય, બધાનું કામ કરવું પડે. હા, ગુડ બેટા. અને મમ્મી પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાય? હા, જવાય. હા, અને મમ્મી પપ્પાની સેવા કરાય ને બેટા. હા, પણ બીજું તને શું શીખવા મળ્યું મેં બાપુના ત્યાંથી? એવું શીખવા મળ્યું કે છે ને બધા વિડીયો વાયરલ કરી દે અમારી. હા, આપણે વૃદ્ધાશ્રમમાં મા બાપને મૂકી આવીએ તો આપણી વિડીયો વાયરલ કરી નાખે ને. હે, તો બેટા આપણે મમ્મી પપ્પાની સેવા કરવાની, હા, મમ્મી પપ્પાને દુખી કરવાના, હા, મમ્મી પપ્પાનું બધું માનવાનું ને, હા, પછી મમ્મી પપ્પા જે કામ કે એ કરવાનું. હા. હા, તો ગાઈસ ચલો, હવે બહુ જ રાત પડી ગઈ છે અને મહિપતસિંહ બાપુની મેં વિડીયોમાં રૂહીને બતાવી. તો બેટા, બાપુની વિડીયો તને કેવી લાગી? મસ્ત લાગે. મસ્ત લાગી ને? તો તું મોટું થઈને કોના જેવું કામ કરીશ? મમ્મીની સેવા કરીશ, પપ્પાની સેવા કરીશ. હા, અને મેં મોટું થઈને મહિપતસિંહ બાપુ જેવું કામ કરીશ ને? હવે હા, જે બેટા ગરીબ લોકો હોય ને, જો પપ્પા તને શું શીખવામાં આપે, જો જે લોકો ગરીબ હોય બેટા, એ લોકોને આપણે મદદ કરવાની. મદદ કરવું. જેની જોડે 5-25 પૈસા ના હોય અને ભગવાને આપણને કેપેબલ બનાવ્યા હોય, 5-25 પૈસા વાળા આપણને કર્યા હોય, ભગવાને આપણને કેપેબલ બનાવ્યા હોય, તો સામેવાળું વ્યક્તિ ગરીબ હોય ને બેટા, તો એને 5 રૂપિયા પૈસા આપીને પછી એને ટેકો કરવાનો. શું કીધું? એનો હંમેશા એનો પડછાયો બનવાનો, એનો ટેકો કરવાનો, અને જે લોકો જરૂરિયાત મુજબ અત્યારે પીડાય છે એ લોકોને મદદ કરવાની. ખબર પડી બેટા? હા, પપ્પાનો આટલું સવાલ યાદ રાખજે. જીવનમાં બેટા આગળ આવવું હોય, જીવનમાં ખૂબ સુખી થવું હોય તો હંમેશા બીજા બધાનું સારું વિચારવાનું. હા બેટા, સારું વિચારવાનું. શું કીધું? કોઈનું ખરાબ વિચારવાનું નહીં, પપ્પાનું માનવાનું, ગરીબોની સેવા કરવાની, બધા લોકોની સેવા કરવાની. શું કીધું બેટા? બરાબર ને? આટલું તું શીખી ગઈ ને? હવે ક્યારેય ભૂલીશ નહીં? ભૂલું ને? તો ચલો બ્લોગને એન્ડ આપી દો બેટા. આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બાય બાય, ગુડ નાઇટ. તુમ તાણ્યા.